તો શિયાળામ ફતડી ગઈ પેલા દાહ બીજા આયા દાહ છે બટકમ બટકાય કે ખેસો જળાવવા મોડી કે પેલા નોખા પડી કે એ હેરો દાદાના આ તો મારા ગળા તોડી નાખ્યા એમ કરી હતા હવા બેઠા હતા ગોમાં એટલે કે કેમ આયા સીધું જાઉં છું પણ મારા ગળા આંકડા વાળા તોડી નાખ્યા આપણા વાળા ભટકમ કરવા જતા નાના બાપુ આ હું કોઈ હાથું છે અને જુદું નથી આ તો કેવું મળ્યું છે ભજન કરીને જુઓ આ અમારો ઓમ તાકીને બેહાર તમે ઓમ દેખાય કોઈ ખબર પડે ને ભાઈ આ અમારું ઓમ ટકાની બેહાર્યા અને તમે ઓમ તાકીને બેઠા એટલે ઓમ તફાવત તો મેળવી શકો ખબર પડે ખબર હે સદારામ બાપુ કીધા ટોટાણા વાળા એક મોણી છે પુસ્તકમાં હા 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 રામ તમે ક્યો છો ને મારે ક્યાં ગામું રામ તમને ભજીને મારે ભેળું થાવું રામ તમે ક્યો છો ને મારે ક્યાં ગામું આ જીવાથી જીવો પ્રત્યે મહાપુરુષોનું કહેવું તેમાં તમે માગણી માગો કે તમે શું એવા મન બનાવો પણ તમારે કોઈને સાચું છે કે જૂઠું છે સાચું છે કે જૂઠું છે એમ છે મારા બાપ મારા યુવાન મિત્રો નાની ઉંમરમાં બાળપણમાં ઘણો ફેર બાળપણ કોને કહેવાય બાળપણમાં પહેલા તે રોમ મળ્યા યુવાની મીરુબાઈ મળ્યા અને હાવ કંઠ થઈ ગયો ને ઓય વધારને અગુટા થાપ હગું આવ્યો જતે અને આપણે જ હગું ના થાય હું તો મોનતો એવું મોનતો હતો હગું ના કરવાની કોણ બાપુ સબલી જાતની ભીલડી આપણે એનો એઠા ખાવ આ તો મોર ખાતો લક્ષ્મણ હબાકો આવ્યો બે ભાઈ આપણે બે ભાઈ થયા અને અયોધ્યાનો સમ્રાટ લંકાનો બાદશાહ રાવણ અને મને કે બોલ તમને માર્યા અને મને એના દીકરે કેને મારી તો લક્ષ્મણને આજો પેલે માતાઓ તો આવે છે હો એમ પવન ચાલુ રાખ્યો હાથી માતા મારા ભૂજ્યો ધૂણે હવે એટલે મારા બાપ ઇન્દ્રજીતી કોણ માર્યો રાવણ જેવો કોઈ ના કરી શકે કે મને ઇન્દ્રજીતી કે મને ફાડ્યો છો મારા બાપ પછી કે તે એક ભૂલ કરી છે એ સૌદ વર્ષ ફરી આપી દે પણ કે એક આશ્રમ આવ્યો તો અહીંયા આપી ગયા હતા કે હું કે ભજન મારું કરતી અને કીધી મેં તો ફેંકી દીધું